જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો, હું કારેટિયા દીક્ષિતા કૃષિ સહિતામાં તમારું સ્વાગત કરું છું. હવે આપણે પાછલા વિડીયોમાં આપણે ઘઉંનું વાવેતર, એનો સાચો સમયગાળો અને ખાતર વ્યવસ્થાપન કઈ રીતે કરવું, કયા કયા ખાતર વાપરવા, એના વિશે આપણે વાત કરેલી. તો આજે આપણે ઘઉંમાં પિયતની વાત કરશું. કયા સમયે પિયત આપવું અને કયા સમયે પિયત આપવું ખૂબ જ જરૂરી છે કે જેના કારણે આપણા ઉત્પાદનમાં ફરક ના પડે. કોઈ પણ પાકના સારા ઉત્પાદન માટે આપણે જમીનમાં ભેજ હોવો ખૂબ જ જરૂરી છે. અને જો હું તમને અત્યારે ઘઉંમાં જુદા જુદા સમયે પિયત આપવાની વાત કરું તો સૌથી પહેલું પિયત આપણે મૂળ મુકુટ અવસ્થા એટલે કે 18 થી 21 દિવસે આપવાનું રહે છે, કે જે દરમિયાન જો આપણે ચૂકાઈ જઈએ પિયત આપતા તો તેના કારણે આપણને મૂળનો વિકાસ પૂરો થતો નથી, ફૂટ સારા પ્રમાણમાં આવતું નથી અને પ્લસ જે આપણા દાણા છે જેટલા ભરાવા જોઈએ એટલા પ્રમાણમાં ભરાતા નથી, જેના કારણે આપણે છેલ્લે ઉત્પાદનમાં નુકસાન થતું જોવા મળે છે. અને એના પછીની જે અવસ્થામાં આપણે જે બીજું પિયત આપીએ છીએ એ અવસ્થા છે આપણી ફૂટ અવસ્થા, કે જે આપણને 35 થી 40 દિવસે જોવા મળે છે. હવે ત્રીજું પિયત આપણે આપવાનો સમયગાળો રહે છે આપણને 50 થી 55 દિવસનો, અને આ 50 થી 55 દિવસની અવસ્થા એટલે કે ગાભે ભરાવાની અવસ્થા. હવે એના પછી જે આપણે ચોથું પિયત આપીએ છીએ એ પિયત ખૂબ જ જરૂરી છે, કારણ કે એ પિયત એટલે કે ફૂલ આવવાના સમયે પિયત આપવાનું હોય છે. હવે આ ફૂલ આવવાના સમયે પિયત આપવું એ જરૂરી છે, કારણ કે એ સમયે આપણા જે દાણા છે એની સંખ્યા વધે અને દાણાનું કદ પણ વધે છે. તો આ સમયગાળો એ ખૂબ જરૂરી છે. અને એવું કહેવામાં આવે છે કે જે ખેડૂત મિત્રોને 2 પાણ હોય છે, કે જે 2 પિયત કરી શકે એટલું પાણી હોય છે, તો તેમને પ્રથમ પિયત એ મૂળ મુકુટ અવસ્થાએ આપવું જોઈએ અને બીજું પિયત છે એ તે ફૂલ અવસ્થાએ આપવું જોઈએ. તો આવી રીતે ફૂલ અવસ્થા આપણને 65 થી 70 દિવસના ગાળામાં જોવા મળે છે. એના પછીનું જે પિયત હોય છે એ 70 થી 80 દિવસના ગાળામાં જોવા મળે છે, કે જે આપણે દૂધિયા દાણા ભરાય છે એ સમયગાળાનું પિયત છે. હવે આ પિયત બાદ આપણે જે છેલ્લું પિયત આવે છે એ આવે છે 90 થી 95 દિવસનું પિયત. આ પિયતની અવસ્થા એટલે કે પોખે આવવાની અવસ્થા. હવે આ અવસ્થામાં આપણે છેલ્લું પાણ પાઈએ છીએ, એના પછી આપણે પાણી પાતા નથી. હવે આ અવસ્થાએ જે પાણી પાઈએ ને એનો ફાયદો શું થાય છે, તો કે દાણામાં જે સફેદ ડાઘા હોય છે તે જતા રહે છે અને દાણા ચમકદાર બને છે. તો આવી રીતે ખેડૂત મિત્રો આપણે જોયું કે પિયત કયા કયા સમયે આપવું જોઈએ અને કયા સમયે પિયત આપવું ખૂબ જ જરૂરી છે. તો ખેડૂત મિત્રો, તમને જો હજુ આ બાબતે વધુ કંઈ પ્રશ્ન હોય તો તમે અમારા નંબર 9875 88 પર સંપર્ક કરી શકો છો. અને જો આવી વધુ માહિતી તમને પસંદ હોય તો તમે અમને કમેન્ટમાં પણ જણાવી શકો છો કે આગળ અમે તમને કયા વિશે માહિતી આપીએ. અને જો તમને આ વિડીયો ગમે તો તમે લાઈક કરો અને વધુને વધુ ખેડૂતો સુધી પહોંચાડો. ધન્યવાદ. જય હિન્દ.